પાટણની કે જ્યાં ધારપુર મેડિકલ કોલેજમાં થયેલા રેગિંગના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। સુરેન્દ્રનગરના વિદ્યાર્થીનું મોત થયાની વિગત અત્યારે ફિલહાલ સામે આવી છે, જેમાં હૃદય રોગથી હુમલો થયાની ઘટના સામે આવી છે। સતત ટોર્ચરને કારણે હૃદય રોગનો હુમલો આવ્યો હોય તે પ્રકારની શક્યતા અને અભિપ્રાય તબીબ પેનલે આપ્યા છે। ત્યારે MBBSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનું મોત થયું હતું અને રેગિંગની જે આ ઘટના છે તેમાં 15 જેટલા વિદ્યાર્થીઓના નામ ખુલતા હવે તેમને જેલ હવાલે કરવામાં આવ્યા। 13 વિદ્યાર્થીઓને કોર્ટે જામીન પણ આપી દીધા છે। 2 વિદ્યાર્થીઓને હજુ જેલવાસ ભોગવવો પડી શકે છે। ત્યારે રેગિંગ બાદ આ વિદ્યાર્થીનું મોત 17 નવેમ્બરે થયું હતું। સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર આપણી સાથે। ભાવેશ, જણાવો, જે આ રેગિંગની ઘટના સામે આવી છે, તપાસ અત્યારે ફિલહાલ ક્યાં સુધી પહોંચી છે? જી, ચોક્કસ જણાવજો કે ધારપુર મેડિકલ કોલેજના MBBSના પ્રથમ વર્ષમાં જે એક વિદ્યાર્થીને જે સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા સતત 3 થી 4 કલાક જે એક રૂમમાં ગોદી રાખીને ટોર્ચિંગ કરવામાં આવ્યું છે। ટોર્ચિંગના કારણે જ તેનું એકાએક મોત થયું હતું, જેને લઈને ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને વિદ્યાર્થી સંગઠનો દ્વારા રજૂઆતો કરવામાં આવી। આ મામલે હોસ્પિટલ દ્વારા પણ જે તપાસ સમિતિ રચવામાં આવી હતી ને મેડિકલ કોલેજની તપાસ સમિતિ દ્વારા જે 15 જેટલા જે વિદ્યાર્થીઓના નામ સામે આવ્યા, પોલીસે 15 જેટલા વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધી તેઓની વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી અને કોર્ટે તેઓને જેલ હવાલે કર્યા હતા અને લગભગ 150 દિવસ જેટલા સમયમાં તેઓને જેલવાસ ભોગવવો પડ્યો હતો અને 13 જેટલા વિદ્યાર્થીઓ, જે 15 વિદ્યાર્થીઓને જે કોર્ટમાં જામીન મૂક્યા હતા તેમાંથી 13 વિદ્યાર્થીઓના જામીન મંજૂર થયા છે। એટલે કે જે 13 વિદ્યાર્થીઓ હવે જામીન પર મુક્ત થશે, પણ હજુ પણ 2 વિદ્યાર્થીઓને જેલવાસ ભોગવવો પડશે, કારણ કે જે પેનલ ડોક્ટરોનું કહેવું, જે PM રિપોર્ટના આધારે જે સતત ટોર્ચિંગના કારણે હાર્ટ એટેકથી વિદ્યાર્થીનું મોત થયું હોવાનું ડોક્ટરે જણાવ્યું છે। તેથી હજી કહી શકાય કે જે 2 વિદ્યાર્થીઓ છે તેઓને જેલવાસ ભોગવવો પડશે। જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે।